તમે પાછળ બોલવાના છો? જી આપણે પેલી જે રોજે કરીએ એ પ્રાર્થના જ કરવાની છે ને? હા. हाँ જી ओके शन्नो मित्रः वरुणः ॐ सन्नो મિત્ર ચમ વરુણ शन्नो भवत्वर्यमा શન્નો ભવત્યરમા शन्न इन्द्रो बृहस्पतिः શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ शन्नो विष्णुरुक्रमः શન્નો વિષ્ણુરુક્રુકમઃ नमो ब्रह्मणे નમો બ્રહ્મણે नमस्ते वायु નમસ્તે વાયુ त्वमेव प्रत्यक्षं ब्रह्मासि ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तन्मामवतु तद्वक्तारमवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो ब्रह्मर्षिभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः सर्वोपप्लवरतिः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि प्रत्यगर्थो ब्रह्मवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मेवाहमस्मि ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं शङ्कर शङ्कराचार्यं केशवं पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः ॐ सहना भवतु ॐ सहना भवतु सहनौ भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै
ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રથમ શ્લોકનું એકવાર ઉચ્ચારણ કરીશું. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ તેને સસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુ તામ ભવ સુખે દોષોનુસંધીયતામ દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ પૂર્ણમ વિનિર્ગમ્યતામ. આપણે કર્મ જે છે એ ઈશ્વર સાથે આપણને કેવી રીતે જોડે છે, અને કર્મ જ્યારે ઈશ્વર સાથે જોડે ત્યારે ઈશ્વર સાથે જોડવા માટે માધ્યમ કર્મ બને છે, અને ત્યારે જ એને કર્મયોગ કહેવાય. ઈશ્વર સાથે જોડાવા માટે જ્યારે માધ્યમ કર્મ બને તો કર્મયોગ, જ્યારે ભક્તિ બને તો ભક્તિ યોગ. યોગનો અર્થ છે જે ઈશ્વર સાથે જોડે. એટલા માટે આપણે સાધારણતઃ સંસારમાં બી કોઈ વ્યક્તિ આપણને સામે મળી જાય તો આપણે કહીએ કે આપણે યોગથી મળી ગયા, યોગાનુયોગેન, આવી રીતે મળ્યા. ઘણી વખત યોગાનુયોગેન તો અંગ્રેજીમાં બાય ચાન્સ બી થાય, પણ આ બાય ચાન્સ નથી. આ બુદ્ધિપૂર્વક છે, યોજનાપૂર્વક છે. એટલે યોજનાપૂર્વક, બુદ્ધિપૂર્વક કુલ મળીને આપણા જે બધા કર્મો છે, સવારે ઉઠીએ ત્યારથી માંડી રાત્રે જ્યારે સૂઈ જઈએ ત્યાં સુધીના બધા જ કર્મો એ ઈશ્વરને સમર્પિત કરીએ. અને ઈશ્વરને સમર્પિત કરીએ તો એમાં કર્મ નો જે ભાવ છે એ ભાવ અને એ કર્મ પ્રત્યેની સમજ, આ બંને ત્યાં જરૂરી છે. નહીતર અયોગ્ય કર્મો થાય અને ઈશ્વરને સમર્પિત કરી દઈએ અને પછી ત્યાં ગીતાના શ્લોકો બોલીએ, એ યોગ્ય નથી. નહીતર શું કે તલવાર લઈને નીકળે, સામેવાળાનું માથું કાપી નાખે અને પછી કહે નૈનમ ચિંદંતી શસ્ત્રાણી વૃંદાતિ પાવકઃ, આવું બોલે તો એ બિલકુલ યોગ્ય નથી. તો સમજવું રહ્યું કે કર્મ જે છે એ યોગ્ય સમજપૂર્વક, તો જ એ કર્મ ઈશ્વર સાથે આપણને જોડવા માટે કે જોડાવા માટે માધ્યમ બને છે. તો કર્મયોગ પ્રકરણની અંદર, કારણ કે આપણે શ્લોકની અંદર જોયું કે તદુદિતમ અર્થાત વેદોક્તમ જે કર્મ છે તે સ્વ અનુષ્ઠીયતામ, શું એટલે કે સારી રીતે એનું અનુષ્ઠાન કરવું, અને સારી રીતે અનુષ્ઠાન કરવું એટલે કર્મને યોગ્ય રીતે વિચાર કરીને કરવું, અને પછી એ કર્મથી ઈશ્વરની સ્તુતિ કરવી. અર્થાત કર્મ, એક એક કર્મ જાણો કે એક એક જાણે કે એક એક વેદના મંત્ર છે, એક એક કર્મ જાણો કે એક એક ભગવાનની સ્તુતિ છે, ભગવાનનો શ્લોક છે, એની સ્તુતિ છે. જેમ કે કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ
બાલમ બાલમ મુકુંદમ મુકુંદમ મનસા સ્મરામિ. ત્યારે આવી રીતે એક શ્લોક બોલીને જ્યારે ભગવાનની સ્તુતિ કરતા હોઈએ ત્યારે કર્મ કરતી વખતે આ કર્મ જ એવી રીતે એ જાણે કે એ જ આપણા માટે સ્તુતિ બની જાય, જેનાથી ભગવાન પ્રસન્ન થાય. વાહ બેટા, બહુ સરસ કર્મ કરે છે. આપણને જોઈને જ્યારે કોઈ સામેવાળી વ્યક્તિ કે તો ભગવાન તો એના કરતા વધારે કે. માટે તેન ઈશ્વરસ્ય ઈશસ્ય અપચિતિ વિધીયતામ. આવી રીતે કહ્યું તો આ કર્મયોગનો પ્રારંભ થયો. પછી આ કર્મ કરતા 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 આગળ કર્મયોગની અવાજ નેટ જતું રહ્યું. એમનું ગયું, આપણે બધું છે. સ્વામીજીનું ગયું દાદા. આપણો અવાજ ચાલુ છે. આપણો અવાજ ચાલુ છે. સ્વામીજીનું નેટ ગયું દાદા. ત્યાં ત્યાંથી નેટ ગયું. આવાજ જયપુરના બાજુના ગામમાં છે કે મારો અવાજ જયપુરના ગામમાં હવે છે. હવે આવ્યો સ્વામીજી અવાજ. વચ્ચે ક્યારેક ક્યારેક જતો હા રહેતો હા હા હા. કપાઈ જાય network એટલે. હા. તો આપણે આ પ્રકરણમાં જોતા હતા કે કર્મ જે છે એ કર્મના સંદર્ભમાં ચાર બાબતો આપણે જોવાની રહી. તો કર્મના સંદર્ભમાં જે ચાર બાબતો છે એમાંથી એક બાબત આપણે જોઈ હતી કે કર્મ કરતા પહેલાની અવસ્થા. આપણે જ્યારે કોઈ કર્મ કરીએ તો એ પહેલાની અવસ્થા, આપણી અવસ્થા એટલે આપણી અવસ્થા, આપણી અવસ્થા એટલે આપણી મનોસ્થિતિ, આપણા મનમાં આપણી બુદ્ધિમાં કયો ભાવ હોવો જોઈએ? તો કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ કે આ કર્મ કરવાને યોગ્ય છે, એને કહેવાય કર્તવ્ય. અને એઝ એ કર્તવ્ય હું આ કર્મને કરું છું. એવી રીતે, અને આ કર્તવ્ય કોણે આપ્યું છે? તો પ્રભુએ, ઈશ્વરે મને આ કર્તવ્યો આપેલા છે. એટલા માટે એને કહેવાય વેદ વિહિત. અને વેદ શું છે? વેદો નારાયણ સ્વયં. વેદ એ પોતે નારાયણ છે, ભગવાન છે, ભગવાનની જ વાણી છે, ભગવાનનો શ્વાસ છે, ઉચ્છ્વાસ. નિશ્વસિતમ, વેદો નિશ્વસિતમ. આ જે વેદ છે એ નિશ્વસિતમ પ્રાણ છે નારાયણનો, એનો વાયુ છે, એને ઉચ્છ્વાસ છે. જેને કહેવાય ને આપણે જયારે શ્વાસ લઈએ અને છોડીએ, એ જે ભગવાન જયારે શ્વાસ છોડે તો ભગવાન એમને કાર્બન ડાયોક્સાઇડ નું કામ ના કરે. એ શું કરે? એ જે છોડે એ વેદ છે, એ વાણી છે, વચન છે, ભગવાનનો ઉચ્છ્વાસ. એટલા માટે કહેવામાં આવે છે. તો આવી રીતે આજે ભગવાને કહેલ કર્મો એને કહેવાય વેદ વિહિત કર્મ. આ બધા કર્મો કરીએ તો એ કર્મો પ્રત્યેની આપણી બુદ્ધિ, આપણો મનોભાવ, આપણી બુદ્ધિની સ્થિતિ કેવી બનવી જોઈએ? કર્તવ્ય રૂપ બુદ્ધિ બનવી જોઈએ. આવી રીતે કર્તવ્ય પરાયણતા ત્યાં સ્પષ્ટ થશે. પરિણામે જે તે કર્મમાં આપણું મન લાગશે. કારણ કે જ્યારે કર્મ આપણા માટે સિદ્ધ થાય, ત્યાં કરવાને યોગ્ય છે તો જ કરવા, આ કરવાને યોગ્ય નથી અને છતાં જો કોઈ કરવા જશે તેના મનમાં હંમેશા કચવાટ રહેશે. આ બરાબર નથી, આ બરાબર નથી, મનનો ભાવ થયા કરશે, હૃદયનો ભાવ થયા કરશે, યોગ્ય નથી. છતાં પ્રેરાઈને, ગમે તેમ કરીને, કોઈક બીજા માધ્યમથી ખેંચાઈને કર્મ કરતો હશે, પણ એમાંથી ક્યારેક ને ક્યારેક તો વિચાર કરતા કરતા નીકળી શકે. કુલ મળીને કર્મ કરતા પહેલા એ કર્મ પ્રત્યે આપની બુદ્ધિ એક કર્તવ્ય બુદ્ધિ બનવી જોઈએ. હવે આપણે કર્મને જ્યારે નક્કી કર્યું તો પછી બીજો ભાવ કયો? એ કર્મના સંદર્ભની બીજી આપણી કઈ અવસ્થા છે? એ અવસ્થાને અર્થાત કર્મ કરતી વખતેની અવસ્થા એને કહેવાય યજ્ઞ બુદ્ધિ. એવી રીતે હવે આપણે જ્યારે કર્મ કરીએ છીએ તો કર્મમાં એવો અહંકાર નહીં કે હું સમર્થ છું માટે હું કરું છું, હું જ કરીશ, મારા સિવાય બીજો કોઈ નહીં, આજે કઈ છે તમે બધા મારા ઓર્ડરને પાલશો વગેરે વગેરે. એવી રીતે નહીં. એ કર્મ યજ્ઞ છે અને યજ્ઞમાં હોય આપણે બીજા બધાને આમંત્રણ આપીએ, બધાને બોલાવીએ, બધાને સાથે જોડીએ, સાથે રાખીને કરીએ અને દરેકને યજ્ઞનું ફળ મળશે એવી ભાવના ત્યાં રહેવાની, જેને કહેવાય એ સામાજિક છે.
દરેકને માટે છે. હવે પ્રભુએ જે કર્મ આપ્યો મને, એ કર્મમાં જ્યારે મારી કર્તવ્ય બુદ્ધિ બની અને એનું કરી રહ્યો છું, તો એ કર્મ કરતી વખતે મારા મનમાં મારો મનોભાવ, મારી બુદ્ધિમાં બુદ્ધિનો ભાવ, મારો નિશ્ચય એ યજ્ઞ રૂપ નિશ્ચય હોવો જોઈએ કે આ યજ્ઞ છે, આ યજ્ઞ કલ્યાણાર્થ છે, કલ્યાણ થશે. ઈશ્વરે આપેલ જે કર્મ છે એ કર્મ પ્રત્યે આપણી બુદ્ધિ યજ્ઞ બુદ્ધિ બને. આવી રીતે કર્મ કરતી વખતે આ ભાવ હોય યજ્ઞ બુદ્ધિ. તો આપણે બે અવસ્થાઓ જોઈ. કર્મ કરતા પહેલાની અવસ્થા જે કર્તવ્ય બુદ્ધિ છે, અને કર્મ કરતી વખતની અવસ્થા જે યજ્ઞ બુદ્ધિ છે. હવે જ્યારે કર્મ કરતી વખતે યજ્ઞ ભાવે કર્મ કરીએ તો કર્મનું ફળ તો આપણને મળશે, અને કર્મ ફળ જ્યારે મળે તો કર્મ ફળ આપણા હાથમાં આવવાનો જ છે. કૃતમેવ કર્મ શુભાશુભમ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. એવું છે, કર્મ શુભ હોય કે અશુભ હોય, સારા હોય કે નરસા હોય, એ તો ભોગવવા જ પડે. તો આપણે તો સારા જ કર્મમાં પ્રવૃત્ત છીએ, કારણ કે યજ્ઞ ભાવથી કર્મ કર્યા છીએ, કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરીએ છીએ. પરિણામે શુભ જ છે, શુભ કર્મ છે તો એનું ફળ પણ શુભ મળવાનું છે. નોર્મલી શું હોય, જે ના ગમતું હોય એને ફેંકી દઈએ અને જે ગમતું હોય એને રાખીએ. હવે કર્મ જ એવી રીતનું થયું છે કે એ ગમે એવું જ ફળ મળશે. હવે એવું ફળ મળ્યું તો મારા એકલાને ભોગવવાનું કે શું કરવાનું? તો અહીંયા એ વખતે કર્મના અનુસંધાનમાં આ ત્રીજી અવસ્થા, ત્રીજો મનોભાવ શું છે? પ્રસાદ બુદ્ધિની. એ વખતે આપણા મનમાં પ્રસાદ બુદ્ધિ હોવી જોઈએ. જે કંઈ મળ્યું છે એ મારું એકલાનું નથી, મારી સાથે જોડાયેલા બધાનું છે. જો મેં પારિવારિક કર્મ મારું થયું છે તો બધા પરિવારના બધા સદસ્યોનું છે. જો સામાજિક કર્મ મારાથી થયું છે તો સર્વ સમાજ માટે છે, સર્વને માટે છે. પછી એવું નથી કે મોટો ભાગ મારો અને નાનો ભાગ બીજા બધાનો, બધાને માટે. એ વખતે આવી જ્યારે બુદ્ધિ હોય આપણા હાથમાં, પ્રસાદ ભલે ખૂબ ઓછું હોય તો પણ, તુલસીના 5 જ પાંદડા મળ્યા હોય તો પણ એ 5 જણા હોય તો એક પાંદડું આપી દઈશું. 5 થી વધારે છે તો પાંદડું તોડીને આપીશું. એને કહેવાય, આવી જે બુદ્ધિ હોય એ ભાવ એને કહેવાય પ્રસાદ બુદ્ધિ. તો કર્મના સંદર્ભમાં આ ત્રીજી બુદ્ધિ એને કહેવાય, એટલે કર્મ ફળ પ્રાપ્તિના સમયે જે બુદ્ધિ હોય એ બુદ્ધિને કહેવાય પ્રસાદ બુદ્ધિ. તો આવી રીતે પ્રસાદ બુદ્ધિ બને. પછી કર્મના સંદર્ભમાં ચોથી અવસ્થા આપણી કઈ પ્રાપ્ત થાય? પ્રસાદ મળે તો પ્રસાદનો ભોગ કરીશું. પ્રસાદ ભોગ કરીએ એને કહેવાય ફલોપભોગ સમય. ફલનો ઉપભોગ કરતી વખતે જે અવસ્થા છે તે અવસ્થાને, એમાં કયા પ્રકારની બુદ્ધિ હોવી જોઈએ, કયો મનોભાવ હોવો જોઈએ? તો ધર્મ બુદ્ધિ. એ વખતે જો ધર્મ બુદ્ધિ હોય તો ધર્મ બુદ્ધિ શું છે? ધારણા ધર્મ મિથ્યાહુઃ. એને ધારણ કરવાથી એને ધર્મ કહેવામાં આવે છે. અને ધર્મ મતલબ છે જે સર્વ સમાવેશક છે, તેમાં સર્વનું હિત છે. એકમાત્ર કોઈ એકનું મારું સ્વાર્થ સિદ્ધ થાય, મારું સ્વાર્થ સિદ્ધ થાય એમાં વાંધો નથી, પણ મારી સ્વાર્થ સિદ્ધિની પાછળ બીજા કોઈનું અહિત થાય તો એ ધર્મપૂર્વકનું કાર્ય ના કહેવાય. કોઈનું અહિત થયા વગર મારું સ્વાર્થ સિદ્ધ થાય તો એ અધાર્મિક નથી. તો ધ્યાન રાખવું, ફલોપભોગ સમયે જ્યારે ફળ લેતા હોઈએ ત્યારે બુદ્ધિ એવી નહીં કે મેં કર્મો કર્યા અને પછી મેં આટલી મહેનત કરી, મને આનું ફળ મળ્યું અને પછી મેં શું કર્યું? બધાને વેચી દીધું, અને બધાને વેચીને હું કંઈ એકલો નથી ખાતો, હું તો બધાને આપીને ખાઉં છું. એ પોતાની જાતને ક્યાં મૂકી દેશે? તો અહંકારના છાબડામાં મૂકી દેશે. અહંકારના સોફા ઉપર બેસી જવાનું નથી. એ વખતે ધર્મ ભાવ રાખવા, અને ધર્મનો અર્થ જ છે જ્યાં જે સર્વ સમાવેશક હોય, સર્વનો સમાવેશ થતો હોય, જે બુદ્ધિની અંદર
બરોબર ધારણ કરવામાં આવેલું હોય એને કહેવાય ધર્મ બુદ્ધિ. તો આવી 4 પ્રકારની અવસ્થાઓ કર્મના બાબતની છે. પહેલી કર્મ કરતી વખતે, અર્થાત કર્મ કરતા પહેલા અને કર્મ કરતી વખતે આ. અને બીજું કર્મનું ફળ મળે તો કર્મ ફળ પ્રાપ્તિ સમયે અને કર્મ ફળના ભોગ સમયે. આવી રીતે 4 પ્રકારની અવસ્થા થઈ. તો પ્રથમ કર્તવ્ય બુદ્ધિ હોય કર્મ કરતા પહેલા કર્મની બાબતે, અને પછી કર્મ જ્યારે નક્કી થયું કરવાનું છે તો કર્તવ્ય બુદ્ધિથી કર્મ થયો, શરૂ થાય છે કર્મ. અને એ વખતે આપણા મનનો ભાવ ત્યારે કયો હોવો જોઈએ? કર્મ કરતી વખતે આપણા મનમાં કયો ભાવ હોવો જોઈએ? અને પછી કર્મફળ મળે તો કયો ભાવ હોવો જોઈએ? અને પછી કર્મફળનો ભોગ જ્યારે થતો હોય તો કયો ભાવ હોવો જોઈએ? આવી રીતે 4 ભાગોમાં આપણે વિચાર કર્યો. કર્તવ્ય બુદ્ધિ છે, પ્રસાદ બુદ્ધિ છે અને ધર્મ બુદ્ધિ છે. કર્તવ્ય બુદ્ધિ, પ્રથમ કર્તવ્ય બુદ્ધિ, પછી યજ્ઞ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ અને ધર્મ બુદ્ધિ. આવી રીતે મનની સ્થિતિ હોવી જોઈએ, ત્યારે એ કર્મયોગ બનશે. અન્યથા ઘણા લોકો કહી દે છે કે ભાઈ આ તો કર્મયોગી છે, કર્મમાં પ્રવૃત્ત છે, પરંતુ કર્મના ભાવો બરાબર જો નિયમાનુકૂળ બેસતા ના હોય એનાથી આવું આપણને આવી ભ્રમણા થાય કે આપણે કર્મયોગ કરીએ છીએ. હવે જ્યારે આ રીતે આ ભાવથી કર્મ કરીએ તો યાદ રાખવું જોઈએ કે આ જે કર્મ છે એ કર્મ અને કર્મ જે છે આ કર્મ શું કરી શકે છે? અને જે ઈશ્વર સાથે આપણે કર્મ થકી જોડાવા માંગીએ છીએ એ ઈશ્વર, અને આ ઈશ્વર જે છે તે અને આ જે કર્મ જે છે તે એને સમજવું રહ્યું. પછી કર્મને જ્યારે એવું કહેવામાં આવે કે કર્મ એ સંસાર આપે, બંધન આપે, તો કર્મ એ સંસાર કેવી રીતે આપે, કેવી રીતે બંધન આપે? અને જ્યારે શાસ્ત્ર એમ કે કર્મ કર, આપણે આગળ જોયું હતું કે કર્મ એ સંસાર માટે કારણ છે, તો કર્મ એ મુક્તિ માટે પણ સાધન છે. સંસારની પ્રાપ્તિ માટે બી સાધન છે અને સંસારથી મુક્ત થવા માટે બી સાધન છે. આવું આપણે શરૂઆતમાં જોયું હતું. તો એ કેવી રીતે મુક્તિ માટે સાધન બની શકે, કેવી રીતે સંસાર પ્રાપ્તિ માટે એ સાધન બને છે, એની બાબતનો થોડોક વિચાર કરીએ. તો કર્મ યોગ માટે આપણો જે ભાવ છે એ પાકો થાય. કર્મ જ્યારે કામનાથી પ્રેરાઈને કરીએ તેને કહેવાય સકામતા પૂર્વક કર્મ, અર્થાત સકામ કર્મ, જેમાં આપણી કામનાઓ અંદર નિહિત હોય કે મારે આ જોઈએ, મારે આ જોઈએ, પરંતુ હું યોગ્ય માર્ગે મેળવીશ, એને કહેવાય વિહિત કર્મ. યોગ્ય માર્ગે મેળવવા માટે પ્રયત્ન કરવો એ વિહિત કર્મનો પ્રકાર થયો. અને પછી કર્મ પ્રત્યે આપણો ભાવ કેવો છે કે મારે આવું જોઈએ છે, આમાંથી મને મળે એવી ભાવના હોય ત્યારે એને કહેવાય સકામ ભાવ કરવો, સકામતા. અને જ્યારે જ્યારે સકામતા હોય ત્યારે ત્યારે અહંકાર ઉત્પન્ન થાય. મેં કર્યું, મેં મારા વડે લાવવામાં આવ્યું છે, હું લઈ આવ્યો છું વગેરે આ ભાવ એમાં ઉત્પન્ન થાય. તો અહમતાનો ભાવ આવે. અને જ્યારે જ્યારે અહંકાર ઉત્પન્ન થાય ત્યારે મેં કર્યું જ્યારે થાય ત્યારે આ મારું છે આવો ભાવ એની પાછળ આવી જાય. કે પરિવાર છે, જેમ કે આ હું છું એમ કહેતાની સાથે જોડે આ મારી પત્ની છે, આ મારી પત્ની છે કહ્યા પછી બાજુમાં સંતાન હોય તો આ મારો દીકરો કે મારી દીકરી છે, પછી આ મારા બાપુજી છે, આ મારો મિત્ર છે, આ મારો સ્ટાફ છે. હું જ્યારે શરૂ થાય ત્યારે હુંની સાથે
બીજા સંબંધો સ્ટાર્ટ થઈ જાય છે, પ્રારંભ થાય, તો એને કહેવાય અહંતાની પાછળ પાછળ મમતા એ દોડી આવે. એટલે અહમતા જ્યારે આવે ત્યારે મમતા જોડાય, અને મમતા જ્યારે જોડાય ત્યારે કર્તૃત્વ આવે. હું કરનાર છું, મેં કર્યું, અને મારા પરિશ્રમથી આખો એમ્પાયર ઉભો થયો છે, વગેરે વગેરે. તો એ કર્તૃત્વ આવે, કર્તૃતા આવે. તો આવી રીતે જ્યારે કર્તૃત્વ આવે, એની પાછળ મમતા છે, એની પાછળ અહંકાર છે, અને એની પાછળ મૂળતા સકામતા છે. તો આ બંધન માટે અને ફળ મળે, ફળ ભોગવવા માટે દેહ લેવું પડે, સંસારમાં આવવું પડે, વગેરે. તો બંધન માટે કારણ, બંધન માટે હેતુ શું બનશે? સકામતા, અહમતા, મમતા, કર્તૃતા. હવે આ જ કર્મ જો એનાથી વિપરીત થાય તો સકામમાંથી કામ નીકળી જાય તો નિષ્કામતા આવી જાય. જો નિષ્કામતા આવે તો એનું શું પરિણામ? સકામતાનું પરિણામ છે કર્મમાં અહંકાર, કર્મમાં મમત્વ, અને કર્મ કરવા માટેનો એકદમ દ્રઢ ભાવ, કર્તૃત્વ. અને આનાથી વિપરીત સકામતા જો નીકળી ગઈ તો નિષ્કામતા આવે. જો નિષ્કામતા આવે તો અહંકારનું શું થાય? અહંકાર બને જ નહીં, નિરહમતા વધે, બને, નિરહંકારિતા આવે, પછી એમાં અહંકાર ના રહે. અને અહંકાર ના રહે તો કોને કોની સાથે સંબંધ બતાવવાની જરૂર પડે? કોઈની સાથે સંબંધ બતાવવાની જરૂર ના પડે. બધા જ છે, બધા આપણા છે, બધા જ છે, બધા એક સાથે જોડાયેલા છે. આ સર્વ કઈ જો સંબંધ બતાવો જ હોય તો ઈશ્વરની સંતાન છે બધા જ. માટે નિરહંકારિતા આવે. અને જો નિરહંકારિતા આવે તો મેં કહ્યું એમ સમાનતા આવવાની છે. તો મમતા નહીં રહે, એની જગ્યાએ શું આવી જશે? સમતા બની જશે. અને પછી જ્યાં કર્તૃતા છે, કર્તૃત્વ, એની જગ્યાએ શું થશે? આ તો ભગવાને કરાયું, આ ભગવાનની ઈચ્છાથી થયું, આ ભગવાને બધું કરે છે, મને માધ્યમ બનાવ્યું છે. જ્યારે હું માધ્યમ બનું છું અને ભગવાન કરાવડાવે છે, ને સાચી તો એ હકીકત તો એ જ છે. દેહમાં સામર્થ્ય ભગવાન જ આપે, અને ભગવાન સામર્થ્ય આપે એટલું જ નહીં, સામર્થ્ય રૂપે ભગવાન આપણા દેહમાં છે. બુદ્ધિ એ ભગવાન આપે, એટલે બુદ્ધિ સ્વરૂપે ભગવાન આવ્યા છે. ભગવાન જ જે તે રૂપે છે. ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં, ઈશ્વર સિવાય બીજું કંઈ છે જ નહીં. જ્યારે ઈશ્વર જ છે તો ઈશ્વર સિવાયનું આપણે જે જોઈએ છે એ ભગવાન એ રૂપે છે, એ સમજવું એ જ સાચું જ્ઞાન છે. અને આવું જ્યારે હોય ત્યારે ત્યાં હું કરનારો છું એવો બોધ રહેવાનો નથી. માટે એને કહેવાય હું કરનાર છું નહીં, પણ હું તો માધ્યમ છું. ઈશ્વર કરાવનાર છે અને હું કરનાર બન્યો, તો હું કરનાર નથી, હું માધ્યમ છું. કરનાર, કરાવનાર તો ઈશ્વર છે. એટલે જ કહેવાય ને કે ઈશ્વરની ઈચ્છા સિવાય એક પાંદડું પણ હાલી ના શકે. આટલું મોટું શરીર હાલી શકવાનું છે? સાંજે પથારી પર સૂતા પછી સવારે જો ઉઠ્યા તો થેન્ક ગોડ, ઈશ્વરને ધન્યવાદ આપો, છે કે નહીં? કોણ ખબર? કોને ખબર? આ ઈશ્વર જ આ શરીરને ઉઠાવે, આ શરીરમાં સામર્થ્ય ઈશ્વર જ આપે છે. માટે કરનાર, કરાવનાર બધું જ પરમાત્મા છે, ઈશ્વર જ છે. આવો જ્યારે ભાવ હોય તો એ કર્મમાં ક્યાં તાકાત છે કે આપણને સંસારમાં લાવી શકે, આ સંસારમાં બાંધી શકે? સંસારમાં બાંધવા માટેના બધા પરિબળો ઓટોમેટિક દૂર થઈ જવાના છે. માટે એ જ કર્મ એ બંધન મુક્તિ માટે સાધન બની જાય છે. એટલે કે બંધન મુક્તિ, સંસારથી મુક્તિ એ કર્મથી
આવી રીતે સંભવે છે. જ્યારે એમ કહ્યું કે કર્મ જ સંસારમાં નાખે છે અને કર્મ જ સંસારમાંથી બહાર બી કાઢી શકે છે, તો આ એનો સિદ્ધાંત છે. હવે જે કર્મને કરનાર જે હું, જેને જીવ કહેવાય, અને જે ઈશ્વર સાથે જોડાવાની વાત કરીએ છીએ તે ઈશ્વર એ પરમાત્મા, તો શું પરમાત્માથી આપણે અલગ છીએ? સવાલ જ નથી. પરમાત્માથી અલગ હોઈને કોઈ રહી કેવી રીતે શકે? તમે આ બધા યંત્રમાંથી પાવરને કાઢી નાખો તો એ યંત્ર કઈ ચાલવાનું છે? નથી ચાલવાનું. પંખો બી નહીં ચાલે વીજળી વગર. લાઇટ બી નહીં મળે વીજળી વગર. જો તમે વીજળીને જ માઇનસ કરી નાખો તો શું ચાલવાનું છે? એક યંત્ર નહીં. એવી રીતે જો પરમાત્માને તમે કાઢી નાખો તો પછી તમે કેવી રીતે રહેવાના છો? સંભવ નથી. માટે પરમાત્મા જ છે. એટલા માટે જ શાસ્ત્રો જ્યારે વિચાર કરે ત્યારે કે આ જગત માટે અભિન્ન ઉપાદાન કારણ પરમાત્મા છે, ઈશ્વર છે. નિમિત્ત કારણ પણ પરમાત્મા છે અને ઉપાદાન કારણ બી પરમાત્મા છે. તમને એમ થશે કે આ નિમિત્ત અને ઉપાદાન આ શું છે? બહુ સરસ એક સાધારણ દ્રષ્ટાંત આપું. આપણે ઘરમાં માટીના વર્તન લાવીએ, માટીના પોટ લાવીએ, કઈ કુંડા લાવીએ, કમસે કમ ઘડો લાવીએ છીએ પાણી પીવા માટે ઉનાળામાં સરસ. ઘણાને ફ્રીજનું પાણી તો ગમે જ નહીં, મારા જેવાને માટલાનું જ પાણી ચાલે. તો માટલું લાવીએ. હવે આ જે માટલું છે, આ માટલામાં બે કારણ છે. એક નિમિત્ત કારણ છે અને એક ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ છે કે જે માંથી માટલું બને, તો એ માટલું જે બહાર પડ્યું, જે ઘડો બહાર આવ્યો, એ ઘડા માટેનું મેટેરિયલ જે છે એ એનું રીઝન છે, કારણ છે. અને એ કારણ કહેવાય ઉપાદાન. મટીરિયલિસ્ટિક જે છે તે આ ઘડો એનું કારણ થયું, ઉપાદાન કારણ થયું, માટી બની, ઉપાદાન કારણ છે. અને આ ઘડાને જે બનાવનાર છે એને કહેવાય નિમિત્ત કારણ. તો ઘડાને બનાવનાર કુંભાર એ નિમિત્ત થયો અને માટીમાંથી ઘડો બન્યો એ ઉપાદાન છે. આવી રીતે આ જે સંસાર છે, જે જગત છે, આ જગત પણ બન્યું. તો જગત જેવી રીતે ઘડો બન્યો એવી રીતે જગત બન્યું. એવી રીતે વિચાર કરો તો ઘડો બનાવનાર કુંભાર છે, તો જગતને બનાવનાર કોણ છે? એ બી કુંભાર છે. બીજું કઈ નહીં તો એને કુંભાર કહો. એટલા માટે તો આપણે પ્રજાપતિ કહીએ છીએ. કુંભાર શાસ્ત્રમાં કુંભારને માટે પ્રજાપતિ શબ્દ મળે છે. પ્રજાપતિ. અને પ્રજાપતિ કોને કહીએ છીએ? બ્રહ્માને. સૃષ્ટિકર્તા બ્રહ્માને આપણે પ્રજાપતિ કહીએ છીએ. કનેક્શન ક્યાંથી ક્યાં જાય છે ખ્યાલ આવે છે? બ્રહ્મા પ્રજાપતિ, બરાબર. એને આપણે આ ઘડાને બનાવનાર જે કુંભાર છે એ પ્રજાપતિનું નામ કુંભારને શા માટે આપ્યું? કારણ કે અત્યારે આપણે જે ઘડો અને કુંભારની ચર્ચા કરીએ છીએ એ આપણે આ સંસારને સમજવા માટે કરીએ છીએ. માટે એને આપણે પ્રજાપતિ કહીએ છીએ. તો આ પ્રજાપતિ, કુંભાર, ઈશ્વર એ જગત માટે નિમિત્ત બન્યો, રચનાકાર. હવે આ જગતનું જે મટીરિયલ છે, કુંભાર તો શું કરે છે? માટી લઈ આવે છે. તળાવની માટી, સારી માટી, કામની માટી, જે ફાટી ના જાય, ટકે, તૂટી ના જાય, જેમાં પાણી ભરી શકીએ, પાકું કરીએ તો રહે, પકવ્યા પછી રહે, નહીતર પકવતા પહેલા તૂટી જાય. એવી રીતની માટી લઈ આવે. એ એના માટે ઉપાદાન છે. આ જગત, આમાં તો મટીરિયલ છે ને. હવે એને લાવવાનું તો ક્યાંથી લાવવું? જો તમે એમ કહો કે આ જગત માટેનું જે મટીરિયલ છે એ મટીરિયલ કુંભારની જેમ ભગવાન ક્યાંક લેવા ગયા, તો પેલો ડીલર કરતા ડિસ્ટ્રીબ્યુટર મોટો થયો ને? તો આ ભગવાન કરતા બીજો કોઈ ભગવાન બેઠો એમ કહેવાશે? હવે એને ક્યાંકથી લીધું હશે તો કોઈ ત્રીજો મોટો ભગવાન હશે.
એ ટ્રમ્પ પાસેથી લઈ આવ્યો તો પછી ટ્રમ્પ એના કરતા મોટો હશે. એટલે આ ચેનલ ક્યાંય પૂરી થવાની નથી, અને જે ચેનલ પૂરી ના થાય એ ચેનલ છે જ નહીં, આ સિદ્ધાંત કહે છે. એમાં શાસ્ત્ર પ્રમાણે અનવસ્થા દોષ, એની કોઈ અવસ્થા, એકચ્યુઅલી એની કોઈ ક્રેડિબિલિટી નથી, એ છે જ નહીં, આ માત્ર ભ્રમણ છે. એટલે વાસ્તવિકતા શું છે કે આ જે મટીરિયલ છે, જગત રૂપ મટીરિયલ, એ બીજે ક્યાંયથી આવ્યું નથી. તો ક્યાંથી આવ્યું? પરમાત્મામાંથી આવ્યું, એમ કેવું. પરમાત્મામાંથી આવ્યું એટલે જેવી રીતે કરોડિયો ઝાડ બનાવે, તો ઝાડ બન્યું કે નહીં, એને જાળો ઊભો કરો, હા. જાળો ઊભો કર્યો, હવે એ જે જાળ બનાવે એ જાળ, એનું મટીરિયલ કરોડિયો ક્યાંથી લાવે? એની અંદરથી. પોતાનામાંથી જ કાઢે. અને જાળ બનાવતા બનાવતા ત્યારે મેં તો આવી રીતે ચેક કર્યું છે, તમે કર્યું કે નહીં, હું બરોબર કરોડિયાની પાછળની જે જાળ પકડું એટલે ઝટકું એટલે ફટાક કરીને નીચે 2 ફૂટ સુધી જાય, અને પછી ફટાક કરીને ઉપર આવી જાય. જે જાળ 2 ફૂટની જાળ, આખું તંતુ દોરો જે દેખાતો હતો, અચાનક એની અંદર જતું. એવી રીતે આ જે જગત દેખાય છે, જ્યારે સૃષ્ટિનો લય થાય ત્યારે ક્યાં જતું રહે? પરમાત્મામાં જ જતું રહે, કઈ દેખાય નહીં. આટલું મોટું ક્યાં જતું રહ્યું? એક મોટો પ્રશ્ન છે. તો આ એકચ્યુઅલી પરમાત્મા જ, એ રીતે કરોડિયો જ ઝાડ રૂપે થયો, એ રીતે પરમાત્મા જ આ જગત રૂપે થયા છે. માટે આ જગત માટે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, બંને કારણ એક જ છે, ભિન્ન નથી. માટે એને કહેવાય અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. આ શાસ્ત્રીય શબ્દ છે, ટેકનિકલ વર્ડ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમાત્મા છે. તો આ પરમાત્મા, એ પરમાત્મામાંથી જ્યારે આ જગત, જીવ, આ બધું ઉત્પન્ન થયું, તો તમે મને કહો કે આપણે પરમાત્માથી અલગ છીએ ખરા? નહીં. જો ઘડો માટીમાંથી અલગ હોઈ શકે તો આપણે પરમાત્માથી અલગ હોઈ શકીએ. ઘડો આવ્યો ક્યાંથી? માટીમાંથી. ઘડો છે ક્યાં? માટીમાં. તમે ઘડામાંથી માટી માઇનસ કરો તો ઘડો રહેશે? ઘડો છે ક્યાં? માટીમાં. ઘડો તૂટી જશે તો ક્યાં મળી જશે? માટીમાં. તો ઘડામાં તમે ગમે એટલા પ્લસ કરો, ગમે તેટલું માઇનસ કરો, પરિણામ શું છે? માટી જ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. માટીમાંથી લીધું, માટીમાં જતું રહ્યું, માટીમાંથી આવ્યું, માટીમાં ગયું, અને માટી છે કે ખતમ થઈ ગઈ? ઘડો બન્યો તો ધરતી ખલાસ થઈ ગઈ? માટી માત્ર છે. એવી જ રીતે આ બધું પરમાત્મા માત્ર છે. તો તમે કે હું પરમાત્મા સાથે ક્યારે ભિન્ન થયા જ નથી, પરંતુ આપણે એવા કર્મો કર્યા કે પરમાત્માથી ભિન્ન એવા હતા. જે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જેમાં દુઃખનો લેશ માત્ર નથી, સ્પર્શ નથી, એ પરમાત્મા, એ જ જીવો જે પરમાત્મા જ છે, પરમાત્મામાંથી આવ્યું એટલે પરમાત્મા જ છે. હવે એ જીવમાં દુઃખનો ટોપલો છે, કષ્ટનો ભંડાર છે. ગમે એટલું ઊંઘીએ પણ ઊંઘ પૂરી જ નથી થતી. જેમાં ઊંઘ નથી એની ઊંઘ નથી પૂરી થતી. જેમાં કષ્ટ નથી એ કષ્ટથી બહાર નથી. જેમાં રોગ નથી એને કેટલી દવાઓ લેવી પડે. તો સ્થિતિ આવું શા માટે બન્યું? હવે એને સમજવું. આ બધા કર્મો એનું જ પરિણામ છે. બંધન માટે કારણ કર્મો થયા. હવે આ જ કર્મો જ્યારે મુક્તિ માટે બી કારણ છે, તો આ કેવી રીતે સાધન બને, એની પાછળનું સમજ શું છે, એ સમજને જાણવા માટે
થોડાક શબ્દોને આપણે જરા જોઈએ, જેથી કરીને જીવ અને ઈશ્વર પ્રત્યેનો ભેદ આપણને સમજાય. હવે ઈશ્વર જે છે એ સૃષ્ટિકર્તા છે, બરાબર, સ્રષ્ટા છે. તો જીવ જે છે એ ઈશ્વરની સૃષ્ટિ છે, બરાબર. ઈશ્વર સ્રષ્ટા અને જીવ સૃષ્ટિ. જીવ ને બનાવનાર ઈશ્વર જ છે. જેવી રીતે જગતને બનાવનાર ઈશ્વર, એવી રીતે જીવને બનાવનાર ઈશ્વર. અંતઃકરણ બનાવ્યો, અંતઃકરણ બનાવીને પછી એમાં પોતાની છાયા એમાં મૂકી દીધી, પોતાનો પ્રકાશ મૂકી દીધો, અને પછી પોતાનો પ્રકાશ એટલે ચૈતન્ય એ જે છે એ એમાં જ્યારે અંતઃકરણમાં આવ્યો ત્યારે અંતઃકરણ એ પ્રકાશ જેવો થઈ ગયો, ચેતનવંતા આવી ગઈ. અને ચેતનવંતા આવી પછી અંતઃકરણ સાથે જે જોડાયું બધું, જ્યાં જ્યાં ટચ કરતો ગયો બધા બલ્બ ધબકતા થઈ ગયા. જેટલી ટ્યુબલાઇટ મૂકી હતી, કનેક્શન એક છેડો મળતો ગયો, બધી ધગધગતી થઈ ગઈ. એવી રીતે આ બધા દેહ, અંતઃકરણ, હૃદય, એની સાથે એની વૃત્તિઓ નીકળી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું ચેતનવંતું છે. જળ ચેતનવંતું બન્યું. હવે એની સાથે જ બધી ઇન્દ્રિયો જોડાણી, બધી ઇન્દ્રિયો પણ ચેતનવંતી થઈ ગઈ. હવે એને સ્થૂલ દેહ મળ્યું, એટલે પછી સ્થૂલ દેહની આંખોથી જોતા થઈ ગયા, કર્મ કરતા થઈ ગયા. તો આ પરિણામ શું છે? ઈશ્વર સાથે. એટલે આ બધી સૃષ્ટિ, આ પંચભૂતમાંથી અંતઃકરણ, ઇન્દ્રિય વગેરે બધું બન્યું. તો આ સૃષ્ટિ કોની છે? પરમાત્માની છે. અને પરમાત્માની છે એટલે પરમાત્મા જ આ રૂપે થયા છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. જો થયા છે એવું માનો તો શાસ્ત્ર તો આગળ જઈને સિદ્ધ કરશે, થયું જ એને વાર છે, એ પછી જોઈશું. તો આવી રીતે આજે જીવ છે એ સૃષ્ટિ છે અને ઈશ્વર છે એ સ્રષ્ટા છે. અને ઘડો બનાવનારો હોય એને ઘડાની કલ્પના, ઘડાનું જ્ઞાન હોય કે ના હોય? હોય. તમે જો ઈડલી બનાવો તો તમને ઈડલી બનાવવા માટેનું જ્ઞાન તો હોવું જોઈએ ને. રેસીપી તો ખબર હોય તો જ બનો ને. તો ઈડલી કરતા શું બની જાય? એવી ઈડલી બને કે હાથથી તોડે નહીં, તૂટે ને કોઈ ખાય કોણ? અને સોફ્ટ ઈડલી અત્યારે બહુ સરસ બનાવતા આવડે તો કે શું સમજવું? આગળ કઈ બોલવાની જરૂર નથી. ઈડલી કે રોટલી જેવી બાબતમાં જ્યારે જ્ઞાન જરૂરી છે, રોટલીનું જ્ઞાન હોય તો એનો જ્ઞાતા કહેવાય. એવી રીતે ઘટનું જ્ઞાન હોય તો ઘટ જ્ઞાતા કહેવાય. ઘટજ્ઞ. કપડું, કપડાને પટ કહેવાય. પટને બનાવનાર હોય તો પટજ્ઞ. ગણિતને જાણનાર હોય તો ગણિતજ્ઞ. આ ગણિતજ્ઞ છે કહીએ ને આપણે. હવે તમને જ્ઞ શબ્દથી બધું પકડાઈ ગયું. જ્યાં જ્યાં પાછળ જ્ઞ લાગે એટલે સમજવું આ એટલે આપણે કહીએ ભાઈ આપણા કાર્યક્રમમાં તજ્ઞને બોલાય છે. તજ્ઞ એટલે શું? તજ્ઞ એટલે તે વિષયને જાણનાર. જો 10 લેક્ચર હશે તો અલગ અલગ 10 વિષયો હશે અને 10 વિષયોને જાણનાર 10 લોકો હશે. એને કહેવાય એ 10 લોકોને 10 વિષયોને જાણનાર એ તજ્ઞ. એક વિષયના તજ્ઞ. તત્ત જ્ઞાતા એટલે તજ્ઞ. તો ઘટક જ્ઞાતાને ઘટજ્ઞ, પટક જ્ઞાતાને પટજ્ઞ, તત્વ જ્ઞાતાને તત્વજ્ઞ. આવી રીતે જે ઓછું જાણે એને શું કહેવાય? અલ્પજ્ઞ. હવે જે આખા સંસારને બનાવે, બધું જ બનાવનાર છે કે નહીં? આખું જગત, આખી સૃષ્ટિ એ બધું જ બ્રહ્માંડ આખું બે લોકો મળી નથી બનાવ્યા, એક જ છે બનાવનાર. એ જે એક બનાવનાર છે એ જેને આ બધું બનાવ્યું, એટલે જેને સર્વ કંઈ બનાવ્યું એને સર્વજ્ઞ કહેવાય કે ના કહેવાય? તો ઈશ્વર જ્ઞાનથી કેવી રીતે ઓળખાશે? સર્વજ્ઞ.
અને ઈશ્વર પાસે જો આ બધું બનાવવું એનું જ્ઞાન છે, તો બનાવવા માટેનું સામર્થ્ય બી હોવું જોઈએ, શક્તિ પણ હોવી જોઈએ. એટલે કહેવાય સર્વશક્તિમાન. ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન. બરાબર. એવી જ રીતે જ્યારે આ બનાવ્યું તો એની ઉપર નિયંત્રણ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? જો નિયંત્રણ ના હોય તો બનાવ્યું ખરું પણ નિયંત્રણ નથી, એવું નથી. સૃષ્ટિ ઉપર નિયંત્રણ છે. જો નિયંત્રણ ના હોત તો આ ઉપર મંગળ, ચંદ્રમા આ બધા જે તરી રહ્યા છે એ આપણા માથા પર ક્યારે પડી જાય? તો કોઈ પડતા નથી, બધા સ્થિર છે, કોઈને દોરડા બાંધેલા નથી, એકે હેંગિંગ પુલ જેવા નથી, પણ હેંગિંગ છે, લટકતા છે. બધા પોતપોતાની સીમામાં પરિધિમાં ત્યાં જ છે. ખબરદાર કોઈ આગળ પાછળ થઈ શકે નહીં. તો આ ઈશ્વરનો કંટ્રોલ છે કે નહીં? નિયંત્રણ. આપણી ઉપર બી નિયંત્રણ છે. વિચાર કરીએ તો પૂર્ણ નિયંત્રણ છે. એટલા માટે તો આપણે જાગી શકીએ છીએ, નહીતર જાગીએ ક્યાંથી? નિયંત્રણ છે, એ જ ઉઠાડે. હા, નિયંત્રણ કરવા માટે જરૂર નથી બધી જગ્યાએ ઈશ્વરની જરૂર પડે. કર્મથી આપણને નિયંત્રિત કરે. બધા જ પોતપોતાના કર્મથી ચાલે છે. આવી રીતે સૂર્ય પણ પોતાના કર્મથી, પોતાના ઈશ્વરની પ્રેરણાથી એ ચાલે છે. તો આવી રીતે ઈશ્વર જે છે એ નિયંતા છે. અને જે કઈ કર્મ મળે એ કર્મનું ફળ કોઈ આપે. ઘણા બધા હજારો લોકો એક ફેક્ટરીમાં જઈને કામ કરતા હોય, એમ્પાયરમાં રહેતા હોય, ત્યાં કરતા હોય, અને પછી એનો હિસાબ કોઈ રાખે કે નહીં રાખે? અને મહિનાના અંતે એને કોઈ પેમેન્ટ આપે કે ના આપે? અને પેમેન્ટ આપે તો પેમેન્ટમાં છેલ્લે સિગ્નેચર કોઈ કરે તો મળે ને, કોઈકની પરમિશન જોઈએ ને. એને કહેવાય અધ્યક્ષ. તો બધા જગતના બધા પ્રાણીઓ જ્યારે કર્મ કરતા હોય તો એ કર્મનો અધ્યક્ષ કોણ છે? ઈશ્વર. ઈશ્વર. અને એ કર્મનું ફળ કોણ આપે? ઈશ્વર. માટે કર્મફળ દાતા. તો હવે જીવ અને ઈશ્વર વચ્ચેનો તફાવત જોઈએ તો જીવ સૃષ્ટિ છે અને ઈશ્વર સૃષ્ટા. અથવા એવી રીતે લઈએ કે ઈશ્વર સૃષ્ટા છે અને જીવ સૃષ્ટિ. ઈશ્વર સર્વજ્ઞ છે, જ્યારે જીવ અલ્પજ્ઞ છે. જાણે છે, થોડુંક તો જાણે છે, થોડું કઈ જાણે છે. મારું આટલું હશે, તમારું આટલું હશે, કોઈક આટલું પણ જાણે, પણ એ સર્વજ્ઞ તો નથી. ગમે તે હોય તે અલ્પજ્ઞ જ કહેવાય. માટે મોટા મોટા સાયન્ટિસ્ટને પૂછો કે ભાઈ તમે આ બ્રહ્માંડ વિશે કેટલું જાણ્યું? તો કોઈ એમ કે મેં 99% જાણ્યું છે, 80% જાણ્યું છે. ના, 80% જાણ્યું એનો મતલબ છે કે હવે તમારે કેટલા ટકા જાણવા આવ્યા? 20% 20. રહ્યા. આ 20% જે છે એ 20% એટલે 80% નો બાપ છે. જેટલા વધે એને ખબર પડે કે હજુ તો જાણ્યું જ નથી જાણ્યું. માટે બુદ્ધિમાન સાયન્ટિસ્ટ, બુદ્ધિમાન વૈજ્ઞાનિક હોય તો શું કે આપણે તો હજુ છાંટો એમાંથી મેળવ્યો નથી. આ જે છે એટલો મોટો ભંડાર છે, એમાં ખાલી એક સોયની એક નોક એટલે ટાંકણી જે હોય ખાલી એટલું જ જાણ્યું છે, બીજું કંઈ જાણ્યું નથી. તો આ ઈશ્વર એટલે આ જે ઈશ્વર છે એ સર્વજ્ઞ છે અને એની સામે ગમે એટલો મોટો પ્રાણી હોય એ અલ્પજ્ઞ છે. તો એ અલ્પજ્ઞ છે જીવ. ઈશ્વર નિયંતા છે તો જીવ નિયમ્ય છે, એને જન્મવું પડે, મરવું પડે. જીવ જ્યારે કર્મ કરે તો કર્મનો કર્તા કહેવાય. તો કર્મ ફળ જેની પાસે બધું હોય વ્યવસ્થિત એને કહેવાય કર્માધ્યક્ષ. અને જીવ કર્મનું ફળ મેળવે અને ભોગવે તો એને કોઈ આપનાર છે, જે આપનાર છે એ ઈશ્વર, એને કર્મફળ દાતા કહેવાય. તો આ ભેદ સમજીએ તો હવે આપણને ખ્યાલ આવે કે ઈશ્વરથી આપણે ભિન્ન તો નથી, પરંતુ કર્મો કંઈક એવા છે, લક્ષણ કંઈક એવા છે કે આપણે ઈશ્વરના સ્વરૂપથી ભિન્ન કંઈક રહીએ છીએ.
માટે હવે શું કરવાનું, જે ભિન્નતા છે એને કાઢવાની છે અને એને કાઢીને ઈશ્વર સાથે ખરેખર જે જોડાણ છે એ જોડાણને પ્રાપ્ત કરવું. અને એના માટે મૂળ કારણ શું છે, દૂર જવા માટે કારણ છે કર્મો. માટે હવે કર્મો એવી રીતે કરીએ કે દૂરી આપણી નષ્ટ થાય અને આપણે ઈશ્વર સાથે જોડાઈએ. માટે એ બને કર્મયોગ. તમે વિચાર કરશો તો ભગવદ્ ગીતાની અંદર આજે શ્લોક છે ને, તમને એકદમ સ્પષ્ટ લાગશે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. તે અધિકારઃ કર્મણિ એવ. તારો અધિકાર કર્મમાં જ છે. એટલે શું, અહીંયા એવું નથી કે ચોકીદાર બનાવીને કે એ ચોકીદાર અહીંયા જ બેસી રહે. આવું ભગવાન નથી કહેતા. તું ચોકીદાર છે, અહીંયા જ બેસી રહેવાનું. એનો અર્થ છે કે તું સૃષ્ટિ છે અને તું જ્યારે સૃષ્ટિ છે તો તારી એક મર્યાદા છે. અને આ મર્યાદા છે તો એ મર્યાદા શું છે, અલ્પશક્તિમત્તા, અલ્પજ્ઞતા, આ બધી મર્યાદા છે. અને એની અંદર તું કર્મ કરીશ અને કર્મનું ફળ તને મળશે. અહીંયા એવું નથી કે ચોકીદાર બનાવી દીધા. ચોકીદાર નથી બનાવ્યા. એક વ્યવસ્થા ઊભી કરી, આવી રીતે કર્મ કરશો આવું મળશે, આવી રીતે કર્મ કરશો આવું મળશે, આવું મળશે. વ્યવસ્થા બનાવી છે. તો એને કહેવાય કર્મણી એવ તે અધિકાર. હા, એનાથી બહાર જઈને કર્મનું તમારે થતું નથી. મા ફલેષુ કદાચન. ફળમાં અધિકાર નથી. ફળમાં અધિકાર નથી અર્થાત કર્મ કરશો તો કર્મનું ફળ 100% મળવાનું જ છે. તમે એ કર્મને બદલી ના શકો, કર્મના ફળને બદલી ના શકો. જો અધિકાર હોય તો જેને સિલેક્ટ કર્યા હોય એને પણ રિજેક્ટ કરી શકીએ ને, અધિકાર હોય તો. હવે તમારા કર્મ કર્યા પ્રમાણે ફળ મળ્યું અને પછી મારે નથી જોઈતું, રિજેક્ટ કરવું નહીં કરી શકું. એને કહેવાય કર્મ ફળમાં અધિકાર નથી. અને કર્મમાં અધિકાર છે. તમે તમારે જો કર્મ ફળને બદલવું હોય તો કર્મને બદલો. ક્લિયર સમજાય છે? કર્મ ફળને બદલવા હોય, તમારે દુઃખ ન મેળવવા હોય તો તમે એવા કર્મ કરો કે સુખ મળે. ને કર્મને બદલો. માટે કર્મણી અધિકાર. એક વખત કર્મ થઈ ગયા પછી તમે ફળને નહીં બદલી શકો. જ્યાં સુધી કર્મ હાથમાં છે ત્યાં સુધી આપણે એ ફળ આપણી ઈચ્છા મુજબ મેળવવા માટે કર્મને બદલી શકીએ, કર્મ બદલાવ લાવી શકીએ. માટે કર્મણી એવ તે અધિકાર ફલેષુ ન કદાચન. અને કોઈ કે ના હું તો બદલી નાખીશ, તો કે છે અરે ભાઈ કર્મ ફલ હેતુ મા ભૂ. તો કર્મ ફળ માટે રીઝન માં બન, કોઈ કારણ હેતુ ના બનીશ, એનું કારણ ના બનીશ. હું આ કરી નાખીશ, તે કરી નાખીશ, એવું નહીં. તમે જે કરશો એ પ્રમાણે જ મળશે. અને તો પછી હું કર્મ જ નહીં કરું. ભગવાન કહે ના, માતે સંગોસ્ત્વ કર્મણી. આ કર્મમાં તારું સંગ મા ભૂત. એવી રીતે તું અકર્મ થઈને રહી જ ના શકે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકાય નહીં. અને તું એમ કે હું કર્મ નહીં કરું એ સંભવ નથી. માટે આવી બુદ્ધિને કાઢી નાખ. આવી રીતે તો વિચારીશ માં. તો ભગવાન આ બધી ગાઈડલાઈન આપે છે. આવી રીતે કર્મ કરો. શા માટે? ભગવાન કર્મના અધ્યક્ષ છે, ભગવાન કર્મફળના દાતા છે. જ્યારે જીવ કર્મ કરતા છે અને કર્મફળનો ભોગતા છે. જ્યારે ઈશ્વર જે છે એ સર્વશક્તિમાન છે. જીવ એટલું બધું તો ક્યારેય ના કરી શકે, અલ્પશક્તિમાન છે. ઈશ્વર સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. ઈશ્વર સ્રષ્ટા છે અને જીવ સૃષ્ટિ છે. આવી રીતે સમજો અને સમજીને કર્મને કેવી રીતે માધ્યમ બનાવવું, ત્યારે જ એને કહેવાય કર્મ યોગ. અને આવી રીતે જ્યારે કર્મ થાય તો રાગ દ્વેષ આપણા ક્ષીણ થાય, મટી જાય. અને રાગ દ્વેષ જો મટે તો સમજો કામ પતી ગયું. અને રાગ દ્વેષ મટે તો આપણો અહંકાર જે છે એ દૂર થાય.
અને અહંકાર જો દૂર થાય તો જ ખરેખર કર્મ કર્યા કહેવાય. એટલે અહંકાર ત્યારે દૂર થશે જ્યારે નિષ્કામ કર્મ થશે. આપણે આગળ ચેનલ જોઈ લીધું કે નિષ્કામતા, સકામતા. સકામતા એ અહંકારને, મમતાને ઉત્પન્ન કરશે, વધારશે. નિષ્કામતા હશે તો અહંકાર આવશે નહીં. અહંકાર નહીં હોય તો અહંકારનો દીકરો ક્યાંથી આવે? બે પરણે તો સંતાન થાય ને. સંયોગ જ નથી થયો તો સંતાન ક્યાંથી થાય? કષ્ટ ક્યાંથી આવે? કરે તો કષ્ટ આવે. ગાડી ચલાવતો હોય તો ગાડીનો એક્સિડન્ટ થાય. સાયકલ ઉપર જતો હોય તો સાયકલ ઉપરથી પડે. જતો તો સાયકલ ઉપરથી પડ્યો ગધેડા પરથી તો ના જ બને ને. સાયકલ પર જતો હોય તો સાયકલ ઉપરથી પડે. એટલા માટે આ જો રીઝન એની સાથે હોય તો જ આ બધું સમજાય નહીં. તો એને સમજવું. હવે ખાલી એક ફળ પ્રત્યે આપણી કેવી દ્રષ્ટિ હોવી જોઈએ અને ફળ પ્રત્યે કેવી દ્રષ્ટિ હોઈ શકે. તો આપણી દ્રષ્ટિમાં ભેદ હશે. દાખલા તરીકે તમારી દ્રષ્ટિમાં તમે અલગ રીતે ફળ જોઈ તમને વિચારતા હશો, હું અલગ રીતે વિચારું, કોઈ અલગ રીતે વિચાર. એક છોકરો આખો વર્ષ ભણ્યો જ ના હોય અને શું વિચારે? પાસ થઈ જવું. એક છોકરો છે પેપરમાં 100% લખીને આવ્યો પણ એને ખબર નથી મેં શું લખ્યું છે અને પછી શું વિચારે? મને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મળી જાય. એ જ વિચારશે. કોઈ ફેલ થવાનું વિચારે ખરું? નહીં. પણ એ છે કે એને ખબર છે કે મેં કંઈ કર્યું જ નથી પણ ભગવાન મને ખાલી પાસિંગ માર્ક આપી દે તો બહુ થયું વિચારે. તો ફળ પ્રત્યેની આપણી દ્રષ્ટિ જુદી 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 હોઈ શકે. કેવી રીતે હોઈ શકે? અપેક્ષાથી વધારે મેળવવાની દ્રષ્ટિ હોય. જે કર્યું છે એનાથી વધુ મળે એવો ભાવ હોઈ શકે, હોય છે. અથવા તો બહુ ઈમાનદાર છે કે મેં કર્યું છે મને એટલું તો મળવું જોઈએ. એને કહેવાય અપેક્ષાનુગુણમ. અપેક્ષા પ્રમાણે મળે આવો ભાવ હોઈ શકે. અને કોઈકને મળ્યું ખરું પરંતુ અપેક્ષાથી ઓછું મળ્યું. અથવા મને આટલું મળે પણ સામેવાળાને એનાથી ઓછું મળવું જોઈએ. એને કહેવાય અપેક્ષા કરતા ઓછું. અને ક્યારેક ક્યારેક શું છે, અપેક્ષા કરી હોય એના કરતા સાવ ઉલટું થઈ જાય તો અપેક્ષાથી વિપરીત. આ જીવ જે છે એની દ્રષ્ટિમાં આવે. જીવની દ્રષ્ટિ કેવી રીતે હોય? અપેક્ષાથી વધારે મળે, અપેક્ષા પ્રમાણે મળી જાય. અપેક્ષાથી ઓછું. અપેક્ષાથી ઓછું ક્યારે હોય? તમને એમ થાય કોઈ અપેક્ષાથી ઓછું કોણ ઈચ્છે? પણ કોઈ માણસ ખરાબ કામ કરે બરાબર તો એનું ફળ જે છે અપેક્ષાથી વધારે મળે એવું વિચાર કરે? કોઈ માણસ ખોટું કરતા પકડાયો અને એ સજા જે છે સમજો કે આજીવન કારાવાસ છે. સજા આજીવન કારાવાસની છે તો શું વિચારે? 5 વર્ષની સજા મને મળે અને પછી છોડી દે. એને કઈ અપેક્ષા કરતા ઓછું. નોર્મલી જે વસ્તુ સારી છે એમાં અપેક્ષા કરતા વધારે જીવ ઈચ્છે અને જે ખરાબ બાબત હોય એમાં અપેક્ષા કરતા એવું જ કંઈ કર્યું નથી પણ બધું મને મળી જાય, લોટરી લાગી જાય. આ અપેક્ષા કરતા સાવ વિપરીત છે. આ માણસ જ ઈચ્છી શકે. ભગવાન આવી રીતે ના ઈચ્છે. ભગવાનની ઈચ્છા, ભગવાનની દ્રષ્ટિમાં શું હોય? ભગવાન કે બેટા તું જે કરશે તે તને મળશે. ભલે ને મારો વાલો હોય, ભલે ને નારદ હોય તો નારદ કેટલો વાલો ભગવાન, હંમેશા નારાયણ 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 કરે, વાલો છે ને. તો ભોગ હોય નારદને જયારે અહંકાર થયો તો અહંકારને દૂર કરવા માટે ભગવાને કડક પગલું લીધું છે ને, લીધા પગલા વાનરનું રૂપ આપી દીધું
અતિ સુંદર રૂપ, નારાયણનું રૂપ લેવા ગયા, વાનરનું રૂપ આપી દીધું. બધાને તો ભલે નારાયણ જેવા સુંદર દેખાતા હોય, પણ પેલી તો લક્ષ્મી હતી, એને તો વાંદરૂપ દેખાય. બીજાને પણ વાંદરૂપ દેખાતા હતા, ચહેરામાંથી વાંદર જ લાગતા. પણ એમને પોતાને તો એવું લાગ્યું, અરીસામાં જોયું તેને તો નારાયણ જ લાગ્યું. કુલ મળીને શું છે કે ઈશ્વર જે છે એ ઈશ્વર બધાના પોતપોતાના કર્મ પ્રમાણે જ, એને શાસ્ત્રમાં કહે કે ઈશ્વરની દ્રષ્ટિ યથા કર્મ યથા શ્રુતમ. યથા કર્મ, જેવી રીતે એના કર્મો થયા એ પ્રમાણે એનું ફળ મળશે. એમાં અપેક્ષાથી ઓછું વધારે વિપરીત કઈ નહીં, બધું જ એવું જેવું મળશે. અને યથા શ્રુતમ, જે કંઈ આપણે સાંભળીએ આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, આવું જ્યારે બુદ્ધિમાં ગ્રહણ થાય એને અને એ પ્રમાણે કામ કરીએ તેને કહેવાય યથાશ્રુતમ કર્મ. આપણે યોગ્ય અયોગ્ય બધું સાંભળ્યું, વિચાર્યું અને વિચાર પ્રમાણે કરીએ તેને કહેવાય સાંભળ્યા પ્રમાણે, જ્ઞાન પ્રમાણે બુદ્ધિમાં જે આવ્યું છે યોગ્ય બુદ્ધિ વિવેકપૂર્વકનું કર્મ કહેવાય યથાશ્રુતમ. ઈશ્વર યથા કર્મ યથા શ્રુતમ ફળ આપે. ઈશ્વરને ફળ પ્રત્યેની ઈશ્વરની દ્રષ્ટિ આવી, જ્યારે જીવની દ્રષ્ટિ આવી. આવી રીતે જે કર્મથી આપણે ઈશ્વર સાથે જોડાવા માંગીએ છીએ એ જ કર્મનું વિવેચન કરતા કરતા આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. બાકીનું પછી જોઈશું. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. રૂપેશભાઈ, તમે તો બહુ દૂર પહોંચી ગયા છો. ચાઇના. હવે બસ હોંગકોંગ ની રાહ જોઈને બેઠો છો અત્યારે ફેરીમાં. અચ્છા. એ સરસ. ક્યારે આવવાનું પાછું? એક ઇન્સ્ટ્રક્શન આવી એટલે આજે અત્યારે ટિકિટ કરાવી લીધી મેં ગઈકાલ રાત્રે પાછી. અત્યારે નીકળું છું. હોંગકોંગ થી ફ્લાઇટ છે સીધી હવે. એમ તો ઇન્સ્ટ્રક્શન આવી એટલે શું? બસ આવી ગયો એક દિવસ, એક એટલે કાલની હતી, આજની કરાવી મેં. હા. બોલ. એટલે સૂચના.